મચ્છર બધા શેરી છે મિલપોટમાં અહીંયા પાણી ભરાય છે બધું દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। આજે આપણે આવ્યા છે મિલપ્લોટની અંદરમાં મચ્છુ માતાજી વાળી શેરીમાં આવ્યા છે અને અહીંયા જે ગટરનું પાણી એટલા સમયથી, આજે વરસાદનું નથી, આ ઘણા સમયથી આને પાણી ભરાય છે અને આજે બધા જ આ શેરીવાળા આપણે બોલાવ્યા છે। અને શું તમારો પ્રશ્ન છે જરા કહેશો? આજે ભાટીભાઈ અમારે કાયમ નાના છોકરા હાલે, ગઈઢા બુઢા હાલે, અમારે બધાને હાલવું, અમારે રહેવું કેમ અહીંયા? બરાબર। શું તમારે માખ્યું થાય છે અને લપટીને પડે છે, ગઈઢિયા આમાં બુઢિયા હાલી નથી શકતા, આનો કોઈ નિકાલ કરતા નથી। કેટલા ટાઈમ થી પાણી ભરાવાનું છે? કાયમ ભરાય છે, કાયમનો પ્રોબ્લેમ છે, આજ એક દિવસનો નથી। તમારે શું, તમે અહીંયા આવો, તમે અહીંયા આવતા રહ્યો, હાલો એટલે જરાક બોલો શું તમારે કેટલા ટાઈમ થી પાણી ભરાય છે અહીંયા? આ રોડ રસ્તા થી તેદુનું જ ભરાય છે। એટલે આમને ભરાયેલું ભરાય એટલે પાણીનો વારો હોય તો ભરાય। છોકરાઓને નિશાળે મોકલવાનું અને હાલવું કેમ? ભાટીભાઈ અમારે રહેવું કેમ અહીંયા? અમારે 24 કલાક પાણી ભર્યું, મચ્છર અમારે ત્યાં સીધું, મારે તો સીધું આમ નીચે જ ને। અમારે રહેવું તો ખરું ને, ગંધવાડો છે અહીંયા, હાલી તો અગી નહીં, બરોબર છે, હાલી તો પડી અમે જો હાલી ને એટલે અમે પડી, બીજું કઈ ન થાય। અમારે છોકરા કેટલા નીકળે દુકાને, વરસાદનું પાણી ભરાય છે કે દરરોજ ભરાય છે? પાણી આવે છે ને ક્યારે ભરાય છે ભાટીભાઈ? પાણી આવે એટલે પાણી ભરાય જ છે અહીંયા, ભર્યું જ રહે છે। અને ગમે તે કઈ નિકાલ કરો ને આનું કઈક અમને આનો કઈક જવાબ આપો તમે। મોરી વારે તો આમ ધાર થઈ જાય, બરોબર ને? આ કાયમ નું છે, એક દિન નું નથી ભાટીભાઈ, એક દિન હોય માને જાતું કે આ તો કાયમ નું છે અમારે। આ રોજ બરોબર બચાઈ પાણી પીવા છે, જો અમારા આંગણામાં કેટલું પાણી ભર્યું, હું બધું આવે છે, આવે આંગણામાં જો નાના છોકરા માંદા પડે ગઈ ના એકાત્રા વરસાદ નો હોય, વરસાદ હોય એટલે થાય, બીજું કઈ નહીં। તમારે બેન શું, તમે બધા ક્યાં રહ્યો છો? શું તમારે પાણી ભરાય છે? શેરીમાં જ રહી, પેલું ઘરે જ અમારું, નાના છોકરા સ્કૂલે મૂકવા જાવે તો હલાવા કેવી રીતે આમાં? આટલા તેડીને લઈ જવા પડે, અમારે નાના છો બાલ મંદિરે જતા હોય અહીંથી તેડીને આમ માન ટપાડી અગી જાવ, આપણે નું હાલવાનું, છોકરાઓ કેવી રીતના લેવા? એમને આજે વરસાદ છે એનું પાણી છે કે કનેક્શન નું હોતા પાણી અહીંયા ભરાય, કાયમનું પાણી ભરાય? નગરપાલિકા વાળી એવું કે છે કે ભાઈ આજે વરસાદ છે તો આમાં પાણી ભરાય જાય તો ભરાતું હોય, કાયમ નથી, કાયમ અને અમારે તો રોજ નું છે, અમારે હાલું અહીં છોકરા હાલે, કઈ ગઈઢા બુઢા હાલે પડે તો આમાં જવાબદારી કોની રહી? ના શું પડી તો શું કરવાનું, હાથ તો માંગે એક દીકરાને આપણે એમાં કરવાનું શું? બરાબર। તમારે શું પ્રશ્ન છે? તમારે અમારે પ્રશ્ન બધા હારે જ છે, નાખું જ અમારું છે, નાખું દબાવીને જાય, પાણી ભર્યું છે, શું કરવાનું, હાલવું ક્યાં? બરાબર છે। અમે શું બોલી, અમે બોલી છીએ, જો અમારા ઘરમાં ઓલા મસ્જિદની ઓળીમાં પાણી ભરાય છે, નર આવે એટલે સંડાસ નું બધું બકાલા લેવા જાવું, છોકરા લેવા તમારે રસ્તો મેન આ એક જ છે, એટલે અહીંથી જ હાલવાનું થાય, અહીં બકાલું લેવા જાવ, બાળકોને મૂકવા જાવ। હા ભાઈ, કચરો ભાટીભાઈ, કચરો વારવા વાળા આવે છે ને કોઈ અહીંથી કચરો વાળતું નથી, અહીંથી આટલી કોઈ શેરી વાળતું જ નથી, આમ કચરો પડ્યો હોય અમારે। બોલો તમારે શું? અમારે થોડાક ટાઈમ થી આ જો મચ્છરાની ગંદકી છે, અમારે 1 વર્ષ થયું પણ કુંડીનું ઢાંકણું હજી નથી આવ્યું। 2 વખત મેં કોર્પોરેટર ને વાત કરી, અમારા ક્યાં કોર્પોરેટર? આઈ આપણે હા, એમને અહીંયા ભાઈ ને કીધું હતું પણ ઈ કે કુંડીનું ઢાંકણું, નગરપાલિકાના પ્રમુખ જ છે રમેશભાઈ વોરા, એને તમે રજૂઆત કરો ને યાર। પણ ઈ અમારે તો ત્યારે કોર્પોરેટર ને કેવું પડે ને, અમે તેને કીધું તો કે અમારે હજી બને છે કે એમના ઘરના આંગણે થઈ ગયું તો અમારા ઘરે અહીંયા શું વાંધો? જો અહીંયા રાખ્યું છે
હા. ઈ હતા પાણો તૂટી ગયો હે હવે આમાં કુંડીમાં કોઈ પાણી ભરાય ઓલું પોલી કુંડી રહી હે. હા તો અહીંયા માણા કોઈ પડી જાય કે કોઈ વાહન આવતું જાતું હોય તો પડી જાય તો અમારે આનો પ્રોબ્લેમ નું સોલ્યુશન આપો હા અમને આ સોલ્યુશન દિયો બરાબર બરાબર છે કે આ બરાબર છે કુંડીનું કનેક્શન અમારે અહીંથી અહીંયા આપી દો એટલે અમારે પાણીનો અહીંયા નિકાલ થઈ જાય કનેક્શન જે આ પાણીનું આ પાણીનું છે તો અમને જો અનિયારે કનેક્શન આપી દેવામાં આવે તો આ પાણી બધું જે છે ને નિકાલ કરી એ આની સાથે જો કનેક્શન આપવામાં આવે તો ખરેખર આ જે છે ને આ કુંડીની અંદર પાણી વહી જાય અને આ ઘણા દિવસોથી જો આ ઢાળ છે અહીંયા આ બતાવો છો જરાક જો આ ઢાળના કારણે છે ને પાણી અહીંથી જાતું જ નથી આ તમે રોકાઈ શકે છે જો આ ખાડો છે આખો એટલે ચોમાસાનું આજનું પાણી નથી એટલે આ નગરપાલિકા વાળાને ખાસ વિનંતી કે તમને એવું થાય કે આજે ચોમાસાનું પાણી ભરાણું છે અને ભાટી ટીવીને બોલાવ્યું છે એવું નથી પણ આ કાયમીનું એક સોલ્યુશન છે કારણ કે અહીંયા આખો ખાડા જેવું છે જ્યારે રોડ બનાવ્યો ત્યારે રોડ અહીંયા ઊંચો છે અને એનું લેવલ જે આ જે મચ્છુ નદીનું જે મચ્છુ માતાજીના મંદિરવાળી શેરી જે છે એ અત્યારે નીચાણમાં છે જેના કારણે અહીંયા પાણી ભરાઈ રહ્યા છે તો નગરપાલિકાના જે કર્મચારીઓ હોય અધિકારીઓ હોય કે ચૂંટાયેલા સદસ્ય હોય બધાએ ખરેખર એક વખત અહીંયા ચક્કર મારીને અહીંયા વિસ્તાર વોર્ડ નંબર 2 માં ચક્કર મારો તો ખબર પડે પ્રશ્નો શું છે એની વાચા શું છે એને સાંભળો તો ખ્યાલ આવે વાંકાનેરની અંદરમાં અત્યારે ઢાંકણા બધા બદલાવો છો હવે તમે રોડ બનાવો એની અરે ઢાંકણા બદલાવાના હોય આમને પેલા તો આખો રોડ પેલા એમને ઘા બનાવી નાખો અને પછી તમે ઢાંકણા બદલાવો તો એના લાખો રૂપિયાના ખર્ચા થાય છે તો ડબલ ખર્ચા થાય છે એ નગરપાલિકાએ પણ જોવું જોઈએ કે પેલા જે રોડ બનાવો ત્યારે ઢાંકણા બદલાવી નાખવા જોઈએ આજે તમે રોડ ડામરનો રોડ બનાવ્યો છે અને એ રોડ બનાવ્યો એની અંદર સિમેન્ટના તમે પછી ઢાંકણા નાખો છો તો સિમેન્ટ ને રોડ ને કોઈ દિવસ જામે નહીં અને એ બધા રોડ તમે ટૂંક સમયમાં જોજો હું તમને બતાવીશ આ બધા ઢાંકણા તમે જેટલા નાખો છો એ બધા હમણાં વરસાદમાં તૂટી જવાના છે તો ખરેખર તમે નગરપાલિકાએ કામ જે તમે કરો એ સારો કરો ગુણવત્તા વાળું કરો અને ક્વોલિટી વાઇઝ એની તમે એમને દીધા કરો છો તેના કરતા કોઈક સારું કામ કરો તો જો આજે આ બધા મિલપ્લોટના બધા બહેનોએ બોલાવ્યા છે અને એનો પ્રશ્ન ખરેખર આ જેન્યુન છે તો એ પ્રશ્નને પણ તમે સાંભળી અને તાત્કાલિક જે છે અને જે પાણીનું નિકાલ માટે અહીંથી એક ભૂંગળું નાખીને આ પાણીના જે નિકાલ છે ભૂગર્ભની એની સાથે આપી દેવામાં આવે તો આનો નિકાલ કાયમી થાય એવું આ મારું મંતવ્ય છે આ ગંદકી હવે કાઢો કે અહીંયા ગંદકી થઈ ગઈ છે માણા માંદવું પડે અહીંયા જો ભાઈ ગંદકી થઈ ગઈ છે એટલે ગંદકીને કાઢો એવું પણ બધા કહે છે અને તમે તાત્કાલિક એકાદ કોઈક સભ્ય ચૂંટાયેલા હોય તો આવી જરાક જુઓ તો તમને ખબર પડે કે અહીંયા કેવો પ્રશ્ન છે